તો મહેસાણાથી દેશવ્યાપી સાયબર કૌભાંડનો મોટો પર્દાફાશ થયો છે। મહેસાણા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને 8 કરોડ 37 લાખ કરતા વધુના ટર્નઓવર ધરાવતા એક એકાઉન્ટ સામે ગુનો નોંધ્યો છે। બંધન બેંકમાં હિતેશ ટ્રેડર્સ નામથી ખોલાયેલું આ ખાતું દેશના 7 રાજ્યોમાં થયેલી વિવિધ સાયબર ક્રાઇમની રકમ જમા અને ઉપાડવા માટે ઉપયોગમાં લેવાતું હતું। આ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા 2 આરોપીઓ હિતેશ મહેન્દ્ર રાવળ અને પિયુષ કાંતિ પટેલ વિરુદ્ધ છેતરપિંડી અને ગુનાહિત કાવતરાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે। પોલીસ મુજબ આ બેંક ખાતું ખોલાવવામાં ખોટા અને બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના કાગળો અને શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટનું રજીસ્ટ્રેશન શામેલ છે। આ એકાઉન્ટ સામે બેંગ્લોર, પટના, એમપી સહિત 7 રાજ્યોમાં સાયબર ઠગાઈની ફરિયાદો નોંધાઈ હોવા અંગેની માહિતી પણ બહાર આવી છે। મહેસાણા જિલ્લાના સાયબર પોલીસ સ્ટેશન દ્વારા એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેની અંદર મ્યુલ એકાઉન્ટ્સ એટલે કે જે એકાઉન્ટ ખાલી ને ખાલી ગેરકાયદેસર રીતે આવતા રૂપિયાને પ્રોસેસ કરી અને કેશમાં ઉઠાવી લેવા માટે થઈ અને ભાડેથી યુઝ કરવામાં આવે છે। કોઈ પણ પ્રકારના એમાં જે ક્રેડિટ થતું હોય, એક ડેબિટ ક્રેડિટના કોઈ પણ પ્રકારના હિસાબ વગર ડાયરેક્ટ એની અંદરથી રૂપિયાના વ્યવહારો થતા હોય છે અને જે એકાઉન્ટ હોલ્ડર છે એને માસિક અથવા વાર્ષિક એક નક્કી કરેલી ભાડાની રકમ આપવામાં આવતી હોય છે અને એના એકાઉન્ટનો વપરાશ છે તે આવા ગેરકાયદેસર રીતે જે પ્રવૃત્તિઓમાંથી આવતા હોય છે નાણાં, તેની લેવડ દેવડ માટે થઈને કરવામાં આવતો હોય છે। તો આવા જે મ્યુલ એકાઉન્ટ છે તેની જે NCCRPનું જે પોર્ટલ છે એમાં કુલ 7 અલગ અલગ ગુનાઓમાં મ્યુલ એકાઉન્ટ યુઝ થયેલું હતું કે જેની વિગતો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને મળેલી હતી અને તેના આધારે જે હિતેશ કુમાર રાવળ અને પિયુષભાઈ પટેલ જે બંને જેમાંથી હિતેશભાઈ છે તેમણે હિતેશ ટ્રેડર્સ નામની એક જે ગંજ બજાર છે ઉનાવાનું, તેની અંદર એક પેઢી બનાવી અને તેના નામે ખોટું એક એકાઉન્ટ આવું ખોલાવેલું હતું અને આ એકાઉન્ટની અંદર તપાસ કરતા જાણવા મળ્યું હતું કે કુલ 8.5 કરોડ જેટલી રકમના તેની અંદર ટ્રાન્ઝેક્શન્સ અત્યાર સુધી થયેલા છે અને કુલ 7 અલગ અલગ પ્રકારના અલગ અલગ રાજ્યની અંદર જે ગુનાઓ આચરવામાં આવેલા છે, જેની અંદર ડિજિટલ અરેસ્ટના ગુનાઓ પણ છે, જેની અંદર સેક્સટોર્શન એટલે કે ન્યૂડ વિડીયો બતાવી અને લોકો પાસેથી જે બ્લેકમેલ કરી અને નાણાં પડાવવામાં આવતા હોય છે તેવી પ્રવૃત્તિઓના સાયબર ફ્રોડના રૂપિયા પણ એની અંદર આ એકાઉન્ટમાંથી પ્રોસેસ કરવામાં આવેલા હતા। પોલીસે આ અંગે ગુનો દાખલ કરી અને અત્યારે હિતેશભાઈ અને પિયુષભાઈની અટકાયત કરેલી છે અને ગુનાનું આગળનું ઇન્વેસ્ટિગેશન ચાલી રહેલું છે।